આઈફોન મને ગમતો નથી એટલે સેમસંગ હું લઈશ. સેમસંગ અલ્ટ્રાનો કોઈ બી મોડેલ મને ગમશે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા છે 9 અને મોર્નિંગમાં જ અત્યારે સ્નાન કરી અને હું પણ અત્યારે છે હનુમાનજી દાદુને મનાવી અને ગરમ પાણીનો ગ્લાસ લઈને આવી ગઈ છું, કેમ કે મારી મોર્નિંગ હંમેશા છે ને ગરમ પાણી જોડે જ થતી હોય છે. અને આજે તો અત્યારે બહાર બી જવાનું છે અને ઓલરેડી તમે થંબનેલ જોશો એટલે ખબર પડી જ જશે કે ક્યાં જવાનું છે. એમના કરતાં હું જ કહી દઉં છું કે જવાના છીએ સાળંગપુર દર્શન કરવા માટે. તો અત્યારે ફટાફટથી પહેલાં તો છે ગરમ પાણી પી નાસ્તો કરી અને ત્યાર પછી રેડી થઈ જઈશ અને મેં પણ ફટાફટથી નીકળી જઈશ, કેમ કે સાંજે પાછું રિટર્ન થવાનું છે અને ઠંડીના દિવસો અને એમાં બી આ શિયાળામાં મને તો બહુ જ વધારે ઠંડી લાગે છે. કેટલા લોકોને મારી જેમ બહુ વધારે ઠંડી લાગે છે કમેન્ટ્સ કરો તો ચાલો. તો અને કાલની થોડી ગળામાં બી એટલું પેઇન થાય છે, બહુ જ વધારે દુખે છે ગળાની અંદર. તો અત્યારમાં ગરમ પાણીના ગોગળા બી કરી લીધા છે અને ગરમ પાણી બી પી લઉં અને ત્યાર પછી નાસ્તો કરીને રેડી થઈ જઈશ અને નીકળી જઈશ, જેથી કરીને ટાઈમ પર પહોંચી શકાય. અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાના આજે તો દર્શન કરીશું. શનિવાર છે અને એમને તૈયાર થઈ ગયા હશે કે જવાનું થઈ ગયું અચાનક. શું તમે પણ વ્લોગમાં બન્યા રહેજો. ચલો ફટાફટથી હું પણ નાસ્તો કરી લઈશ અને ત્યાર પછી રેડી પણ થઈ જઈશ અને ત્યાર પછી તમને બી મળીશ આગળ વ્લોગ કન્ટિન્યુ કરીશ, તમારી જોડે શેર કરીશ અને તમને પણ હનુમાનજી દાદુના દર્શન કરાવીશ. આઈફોન મને ગમતો નથી એટલે સેમસંગ હું લઈશ. સેમસંગ અલ્ટ્રાનો કોઈ બી મોડેલ મને ગમશે. સમજાય? અત્યારે અહીંયા સવારમાં આઈફોનની વાતો થાય છે ને મને આઈફોન બિલકુલ પસંદ નથી. અને અત્યારે મેં પણ છે આ રીતે તૈયાર થઈ ગઈ હતી અને અમે લોકો નીકળી ગયા હતા સવારમાં સાળંગપુર જવા માટે. અને અહીંયા રસ્તામાં જતાં કયું ગામ છે, આઈ થિંક ભાડલાથી થોડાક નજીક, આઈ થિંક, બહુ યાદ નથી. જ્યાં અમે સાળંગપુર જતા હતા ને ત્યારે અમે લોકો અહીંયા રોકાયા હતા પહેલી રાત. અને અહીંયા છે ને આંટી અને અંકલ ને બધાનો એટલો સરસ ભાવ પ્રેમ બધો મળ્યો હતો. અને એ ફ્લાવર લઈને અમારી પાસે અત્યારે આવ્યા હતા કે આ ફુલાવર છે તમે લઈ જજો જોડે. અને અહીંયા જો ચીકુ કેટલા બધા આવ્યા છે. અમે ન નીકળીએ ને ત્યાં બીજા જાત્રાવાસી આવી ગયા હતા, એમની લોકોને પાણી પીવું હતું. અંકલને એ લોકો સેવા ન કરવા માંગતા હોય ને તો પણ સામેથી થઈ જાય, પણ આ લોકો બહુ સારા છે, બધાની સેવા કરે છે. ત્યાં થોડી વાર બેસી એ લોકોને પણ ખૂબ સારું લાગ્યું કે અમે ફરી એમને મળવા ગયા હતા. ત્યાર પછી અમે લોકો પણ નીકળી ગયા છીએ અત્યારે. શું કેવું મારે આ કેમેરામેનને કંઈ સમજાતું જ નથી. જો અત્યારે અમે જ્યાં આવે ખડભડીઓ જો આ ગામડાના રસ્તા, અત્યારે અમે જે વાડીએ ગયા હતા ને જ્યારે ચાલીને અમે જતા હતા ત્યારે અમે વાડીએ રોકાયા હતા, રાત રોકાયા હતા, પહેલી રાત ત્યાં રોકાયા હતા અમે. અને આ અત્યારે સવારમાં નીકળ્યા ને ત્યારે બપોરના સમયે અમે અહીંયા બેઠા હતા. મને એક્ઝેક્ટ યાદ છે કે બપોરના સમયે અમે બેઠા હતા. હાલવાની કન્ડિશન બિલકુલ નથી, એકદમ ખરાબ થઈ ગઈ હતી અને રસ્તા વચ્ચે અહીંયા જ હું બેસી ગઈ હતી. ન આમ જઈ શકીએ નહીં આમ, અને આંખમાંથી આંસુ વહી જાય તો એ ભલે ને ગમે તે થાય તે ભલે, બટ એક અંદરથી એટલું પેલું હતું કે હનુમાનજી દાદાની દયાથી પહોંચી જઈશું. પહેલા દિવસે એટલી કન્ડિશન ખરાબ એટલે થઈ ગઈ હતી, ઘણા દિવસે રનિંગ કરતા હતા એ બંધ કરી દીધું હતું અને શૂઝ પહેરીને નીકળ્યા હતા. મોટી અમે લોકોએ ભૂલ કરી હતી એટલા માટે. અને ખાસ કરીને આ બધી અમારી યાદો છે, જ્યાંથી જે રસ્તા પરથી અત્યારે નીકળીએ છીએ, જ્યાં રોકાયા હતા ત્યાંથી અમે નીકળીએ છીએ. ખૂબ યાદ આવે છે કેમ કે લોકોનો પ્રેમ બહુ મળેલો હતો, ગામડાનું વાતાવરણ, એ લોકોની માણસાઈ. તમે ચાલીને જતા હોય ને ત્યારે આ વસ્તુ તમને બહુ જ જોવા મળશે. સો જ્યારે બી તમે બી ચાલીને જાઓ છો ત્યારે તમને આ અનુભવ ઓલરેડી થયો જ હશે, અને થયો હોય તો અમારી જોડે શેર કરજો. સો ચલો અત્યારે હવે બહુ વધારે લેટ નહીં કરીએ કેમ કે હજી સાળંગપુર બી પહોંચવાનું છે, તો અમે લોકો પણ નીકળી જઈએ. અત્યારે અહીંયા બેસવાની ઈચ્છા તો થાય જ છે કેમ કે તમે જોઈ શકો છો અહીંયાનો નજારો એટલો સુંદર છે, પરંતુ અત્યારે રોકાશું નહીં અને નીકળી જઈશું જેથી કરીને હનુમાનજી દાદુ પાસે દર્શન કરવા માટે પહોંચી શકીએ. ચલો ત્યાંથી આગળ નીકળ્યા ને તો અહીંયા એક ગાડી દેખાઈ ગઈ. પહેલાં તો મને થયું કે આ ગાડી કરે છે શું. નજીક જઈને જોઈને ભાઈને પૂછ્યું ને તો ખબર પડી કે આમની અંદર કાળા તલ છે અને શિયાળામાં ખાવા માટે હાની બનાવે છે, આ રીતે કંઈક બનતું હોય છે. અને ત્યાર પછી ત્યાંથી નીકળી અને આગળ આ એક વાડીએ આવીને અત્યારે રોકાયા છીએ કે જ્યાં ચાલીને જતા હતા. ત્યારે બીજા દિવસે બપોરે અમે અહીંયા જમવાનું રાખ્યું હતું, ત્યાં રોકાયા હતા, રેસ્ટ કર્યો હતો અને ત્યાર પછી અત્યારે નીકળી ગયા છે સામે હિંગોળગઢ. અને અહીંયા તમે જુઓ છો બધા લોકો કેવા લાઇનમાં ઊભા છે. અત્યારે પહોંચી ગયા છે વિછ્યા નીલમ મોલ અને ત્યાં આ ભાઈ છે ને એ સમયે અમે જ્યારે હાલીને જતા હતા ને ત્યારે એ લોકો અમને સામે મળ્યા હતા અને કીધું હતું કે તમે અમારે ત્યાં આવજો, બપોરનું કે સાંજનું જમવાનું અમારે ત્યાં રાખજો. પણ અમને ટાઈમ ન મળ્યો, ચાલવાની અમારી બિલકુલ ટ્રેવલ ન હતી. આજે એમને બપોરે ફાઇનલી અમને જમાડી જ દીધા છે અને ખૂબ જ સારો નેચર છે એમનો, અમને ખૂબ મજા આવી એમને મળીને.
અને ત્યાંથી અત્યારે નીકળી ગયા છીએ અને ફાઇનલી સાળંગપુર પહોંચવા આવી ગયા છીએ. આ તરફ તમે જોઈ શકો છો આજે તો બહુ બધા લોકો ચાલીને જાય છે અને અમે જ્યારે ચાલીને જતા હતા ને ત્યારે તો કોઈ જ નહોતું. અમે 2 જ લોકો આખા રસ્તામાં, જેથી કરીને બહુ એકલું લાગતું હતું. પરંતુ તો બી અમે લોકો પહોંચી ગયા હતા. બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ હતી છેલ્લે, પણ પહોંચી ગયા હતા. અને આજે પણ ફાઇનલી ઘણા દિવસ પછી આવ્યા છીએ કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની ઈચ્છાથી અને એમની કૃપાથી પહોંચી ગયા ફરી સાળંગપુર દર્શન કરવા માટે. મેં વિચાર્યું પણ ન હતું, અચાનક જ આવવાનું થઈ ગયું, કેમ કે એમની કૃપા થાય ત્યારે વિચારવાનું શું હોય, અચાનક જ આવી જવાનું થતું હોય છે. તો આજે પણ કંઈક એ જ રીતે આવવાનું થઈ ગયું અને ફાઇનલી 3:30 અરાઉન્ડ પહોંચ્યા છીએ. તો અહીંયા ઓલરેડી દરવાજા ખુલ્યા છે તો ભીડ વધારે છે. અને કષ્ટભંજન દેવ હનુમાનજી દાદા જેમના દર્શન તમે પણ મારા વિડીયોના માધ્યમથી કરી શકો છો. આ તરફ મેં વિડીયો ત્યાં રેકોર્ડ કરવા દઈ છે એટલે કર્યો છે, નહીંતર તો ન થઈ શકે, બટ વિડીયો રેકોર્ડ કરવા દઈ છે એટલા માટે મેં શૂટ કર્યું છે. દર્શન કરીને અમે લોકો અત્યારે બહાર નીકળી ગયા, હનુમાન ચાલીસાનો પાઠ કર્યો, હનુમાનજી દાદુને પ્રાર્થના કરી અને ફરી અત્યારે રિટર્ન થઈશું. એ પહેલાં અમારે અત્યારે નજીકના એક ગામમાં પણ હનુમાનજી દાદા છે, ત્યાં પણ દર્શન કરવા જવાનું છે. અને અહીંયા કેટલા લોકો આવી ગયા છે દર્શન કરવા, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો જે લોકો વ્લોગ જોઈ રહ્યા છે. અને ફાઇનલી અત્યારે દર્શન કરી અમે લોકો થઈ રહ્યા છીએ રિટર્ન. બટ અહીંયાથી નીકળી અને પહેલાં અમે જવાના છીએ કુંડળ. તો કુંડળ જવા માટે પણ અત્યારે અમે ત્યાંથી નીકળી ગયા છીએ. ત્યાં હનુમાનજી દાદાની બહુ જ મોટી મૂર્તિ આવેલી છે, અહીંયા તમે જોઈ શકો છો. તો અહીંયા મેં જ્યારે સાળંગપુર આવું છું ત્યારે આવું છું, કેમ કે નજીકમાં જ છે એટલા માટે. અને અહીંયા કુંડળ છે. સૌથી પહેલાં ત્યાં શનિદેવ ભગવાનનું મંદિર છે, ત્યાં દર્શન કરવા જઈશું. અને આ તરફ આ ભગવાન શનિદેવ ભગવાનનું જે મંદિર છે ત્યાં છે ઉપર સ્ત્રીઓને જવા નથી દેતા, નીચેથી જ દર્શન કરવાના હોય છે. તો નીચેથી દર્શન કરીશું. ત્યાં ધૂણો છે એમના પણ દર્શન કરી શકાય છે. અને આ તરફ આ શનિદેવ ભગવાન જેમના દર્શન તમે મારા વિડીયોના માધ્યમથી કરી શકો છો. અને ત્યાંથી નીકળી અહીંયા છે નવગ્રહ. અને અહીંયા તમે જો કેટલા બધા દીવડાઓ ચાલુ છે અને નીચે સખત તેલ બહુ બધું તેલ છે અહીંયા. અને અહીંયાથી નીકળી અને મેં તો પહોંચી ગઈ હતી મારા પ્યારા પ્રભુ હનુમાનજી દાદુ પાસે. અને અહીંયા પહોંચી એમને પ્રાર્થના કરી અને ત્યાં તો એટલી શાંતિ મળતી હતી કે બધું સુકૂન અહીંયા જ છે. કલાકો સુધી બેસવાનું મને કોઈ કહે ને તો મેં હનુમાનજી દાદાની સામે બેસી શકું છું. તો અત્યારે ફાઇનલી જો અત્યારે છીએ કુંડળ, હનુમાનજી દાદાના દર્શન કરી લીધા છે અને હવે ડાયરેક્ટલી નીકળી જઈશું. ફટાફટ પહેલાં સામે દર્શન કરી આવીએ. સામે દર્શન કરી અને નીકળી જઈશું. ઓલરેડી કેટલા વાગ્યા છે, ટાઈમ પણ બહુ થઈ ગયો હશે. 5:30 વાગી ગયા છે અને પહોંચવાનું છે હજી રાજકોટ. તો ફટાફટથી દર્શન કરીને અહીંથી નીકળી જઈશું. હજી બોટાદ જઈને અમુક લોકોને મળવાનું છે, ત્યાંથી મળી અને પછી નીકળશું. તો બ્લોગમાં બન્યા રહેજો. તમે જોડે તો ઓલરેડી બધું શેર કરું છું. અહીંયાથી જતાં પહેલાં અહીંયા સામે રવિ રાંદલમાં અને સૂર્યનારાયણનું મંદિર હતું, એમના દર્શન કર્યા. અને અહીંયા છે ભોળાનાથ મહાદેવનું મંદિર. પરંતુ અહીંયાની એક વિશેષતા એક અલગ જ છે ને, અહીંયા તો 108 શિવલિંગ આવેલી છે. અને અહીંયા બહારના લોકો જેટલા પણ આવ્યા છે ને બધા શિવલિંગ પર જળ ચડાવે છે. તો મને લાગ્યું અહીંયા તો જળ ચડાવવા દે છે. પહેલાં તો અહીંયા જૂના શિવલિંગ હતા, આટલું કંઈ મંદિર હતું નહીં મેં આમના પહેલાં આવી ત્યારે. બટ અત્યારે જળ પણ ચડાવવા દે છે, તો મેં પણ છે જળ ચડાવી દીધું અને ભોળાનાથના આશીર્વાદ લઈને ત્યાંથી નીકળી ગયા. અને આમની પાછળ જોવો શું લખ્યું છે, અર્જુનને દોડાવવો હોય ને તો કૃષ્ણ બનો, પણ કૃષ્ણને દોડાવવા હોય ને તો સુદામા બનો. આવું કંઈક વાક્ય. અને મને હંમેશા કોઈ પણ વાહનોની પાછળ જે લખ્યું હોય ને એ વાક્ય વાંચવાની મજા જ કંઈક અલગ આવે છે. અને અમે લોકો થઈ ગયા છે રિટર્ન. અને આ સૂર્યનારાયણ જોવો અત્યારે આથમવા લાગ્યા છે ને, એની જોડે આજનો વ્લોગ અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું ન્યૂ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.